ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના મિપ્રિક હોલ ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના મિપ્રિક હોલ ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાએ આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ઓછું વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછું વજન ધરાવતી આશરે 1658 જેટલી સગર્ભા માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને અત્યારે આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આ માતાઓને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 પ્રોટીન કીટ આપવામાં આવી રહ્યા છે. આ કીટ સગર્ભા બહેનોને તેમની 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ પૂરું પાડશે. સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના ઉદ્દેશ્ય સાથે જ આ ન્યુટ્રિશન કીટ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને વધુ રસપ્રદ અને માહિતીસભર બનાવવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા સગર્ભા અવસ્થા દરમિયાન પોષણયુક્ત આહારનું મહત્વ અને માતા તેમજ બાળકના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નમસ્કાર, હું ડોક્ટર મુનીરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ. આજે 8 જૂન રોટરી ક્લબ ખાતે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં રોટરી ક્લબના પ્રેસિડન્ટ અને ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડન્ટની હાજરીમાં આપણે માતાઓને પ્રોટીન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આભાર.